ધોરણ 8 ચેપ્ટર નંબર 11 માપન સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 8 મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા માટે ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. હવે અહીંયા આપણને રસ્તો આપ્યો છે, અહીંયા નદી છે. નદી તરફની જે બાજુ છે એ કેવી છે? રસ્તા તરફની બાજુ કરતાં બમણી છે. આપણે અંતર શાનું શોધવાનું છે કે ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. હવે આ જે ખેતર છે એની જે આ નદી તરફની બાજુ છે એની આપણે લંબાઈ અહીંયા શોધવાની છે. તો ચતુષ્કોણ કેવો છે? સમલંબાકાર. સમલંબાકાર ચતુષ્કોણ. સમલંબાકાર ચતુષ્કોણાકાર, બરાબર છે. સમલંબાકાર ચતુષ્કોણાકાર ખેતરની નદી તરફની જે બાજુ છે રસ્તા તરફની બાજુ કરતાં બમણી છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ x છે, મીટર છે. ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ x મીટર છે. માટે જો રસ્તા તરફની બાજુઓની લંબાઈ x મીટર હોય તો નદી તરફની બાજુની લંબાઈ એના કરતાં બમણી હશે. એટલે કેટલી હશે? 2x હશે. માટે નદી તરફની બાજુની લંબાઈ x મીટર હોય, કેમ કે એના કરતાં એ વધારે છે એટલા માટે. તો હવે આપણે સૂત્ર વાપરીશું. સમલંબ ચતુષ્કોણાકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં 2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. ગુણ્યા બંને વચ્ચેનું અંતર. બરાબર 1/2 ગુણ્યા x વત્તા 2x, આ બે બાજુઓ થઈ એ, ગુણ્યા બંને વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 100 મીટર. અહીંયા 100 મીટર, અહીંયા ખાલી 100 લખીશું. 100. હવે અહીંયા છેદ ઉડી જશે એટલે 2, એટલે અહીંયા 50 થઈ જશે. તો અહીંયા ગુણાકાર કરી દઈએ. પહેલાં x/2 વત્તા x ગુણ્યા 2x એટલે 2 કેન્સલ. ચાલો આગળ લખું છું. ત્રણ x ગુણ્યા 50 થશે. બરાબર 150, 5 તારી 15 અને 150 x મીટરનો વર્ગ.
હવે આપણને જે ખેતરનું ક્ષેત્રફળ છે એ આપ્યું છે. અહીંયા ખેતરનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 10,500 મીટર સ્ક્વેર. એ આપણે લખીશું. ખેતરનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર છે. માટે 150x બરાબર 10,500 માટે x બરાબર 10,500 છેદમાં 150. જવાબ આવશે x બરાબર 70. 0 0 કેન્સલ થશે અને x બરાબર જવાબ આવશે 70 મીટર. તો રસ્તા તરફની જે ખેતરની લંબાઈ છે એ કેટલી થશે? 70 મીટર અને નદી તરફની એના કરતાં બમણી એટલે 2 × 70. નદી તરફની ખેતરની લંબાઈ બરાબર 2x બરાબર 2 × 70 140 મીટર. 9મો પ્રશ્ન જોઈએ. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. આ આપણને અહીંયા અષ્ટકોણ આપેલો છે અને એના ઉપર કેવું છે? જમીનથી ઉપર ઉઠેલો એક ઓટલો છે. હવે જુઓ, અહીંયા આપણે જોઈશું તો આ અષ્ટકોણની અંદર આ એક સમલંબ ચતુષ્કોણ બનશે આટલો અને આ બીજો એક સમલંબ ચતુષ્કોણ બનશે. એટલે 2 સમલંબ ચતુષ્કોણ બનશે આની અંદર અને આ જે વચ્ચે છે એ એક લંબચોરસ બનશે. એવી રીતે આપણે એને 2 સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસમાં વિભાજિત કરી શકીએ છીએ. આપણે લખીશું કે આપેલ આકૃતિને બે સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસમાં વિભાજિત કરી શકાય છે. હવે આપણે અહીંયા શું કરીશું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો સમલંબની 2 સમાંતર બાજુઓ કંઈક જે છે એનું માપ કેટલું છે? 11 મીટર અને 5 મીટર તથા તેની ઊંચાઈ કેટલી છે? 4 મીટર. સમલંબ ચતુષ્કોણની સમાંતર 2 સમાંતર બાજુઓ 11 મીટર અને 5 મીટર તથા ઊંચાઈ 4 મીટર છે. માટે આપણે જે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર વાપરીએ છીએ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સમાંતર બાજુઓનો સરવાળો
ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. 1/2 ગુણ્યા 11 વત્તા 5 ગુણ્યા 4 બરાબર 11 વત્તા 5 એટલે 16 થશે. અને 2 અઠ્ઠા 1/2 16 ગુણ્યા 4 2 અઠ્ઠા 16 ને 8 ચોક 32 મીટર સ્ક્વેર. આપણે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું. હવે લખીશું 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 32 મીટર સ્ક્વેર બરાબર થશે 64 મીટર સ્ક્વેર. આ 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હજી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું બાકી. એ આપણે અહીંયા લખીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 11 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 55 મીટર સ્ક્વેર. હવે અષ્ટકોણ આકારનો જે ઓટલો છે એનું ટોટલ ક્ષેત્રફળ કેટલું થશે? તો અષ્ટકોણ આકારના ઓટલાનું કુલ ક્ષેત્રફળ બરાબર 64 મીટર સ્ક્વેર વત્તા 55 મીટર સ્ક્વેર એટલે જવાબ આવશે 119 મીટર સ્ક્વેર.